અમલ પરી વયા રે સામે જે કઈ એક મંદિર જંગલ જંગલાય અમલ પરી વયા રે. હા સામે એક મંદિર છે તો એના ભગવાન હશે તો એનો પૂંજારી તો જરૂર હશે ને. અરે પૂંજારી બાપા પૂંજારી. હા ભગત. અરે પૂંજારી બાપા આ મંદિર છે એનું છે? મંદિર તો આરસ પથ્થરનું છે. અરે પૂંજારી બાપા મંદિર તો બધા આરસ પથ્થરના હોય પણ અંદર કયા ભગવાનની મૂર્તિ છે? અરે ભગત ભગવાન તો શિવ શંકરની મૂર્તિ છે. તો મારે એનું તપ કરવું છે. તો સ્નાન કરીને આવ્યા છો? નહીં. અરે પૂંજારી બાપા કેટલાય સમયથી જંગલમાં હું ભટકું છું. જળ નાવાની તો ક્યાં વાત કરો પણ એક અન્નનો દાણો ક્યાંય નથી મળ્યો મને. અરે હા અમે ગંગા લીધા એમાં સ્નાન કરતા હોય. બહુ સારું. એવી કળ વેતી ગંગા સ્નાન કરે અજમલ રાજા. અરે વિખોળ વેતી ગંગા એમાં સ્નાન કરે અજમલ રાજા. અરે તમે ધીમે હાલો ને ગંગા મૈયા સ્નાન કરે અજમલ રાજા. તમે ધીમે હાલો ગંગા મૈયા. અરે પૂંજારી બાપા સ્નાન કરીએ તો મારે હવે તપ કરવું છે. જરૂર બેસી જાઓ. કોને કેહું ઇન્દ્રસણનો રાજ. કોને કે ઇન્દ્રસણનો રાજ. ઇન્દ્ર હોઈ વર્ષોથી ઇન્દ્ર મારો નતા ડોલ રે. ડોલવા લાગ્યા વરસતા ઇન્દ્ર મારા નોતા ડોલ્યા રે. ડોલે ડોલે ધરતી ને પતાળ રે ઇન્દ્રા ડોલે રે. ડોલે ડોલે ઇન્દ્રના રાજ રે ઇન્દ્રસણ ડોલે રે. ડોલે ડોલે ધરતી ને પતાળ રે ઇન્દ્રા ડોલે રે. ઇન્દ્રસણ ડોલે રે. નથી જોયા મારા હાથ રે ઇન્દ્રા ડોલે રે.
પહેલાના ઋષિ મુનિઓ 12 વર્ષ સુધી તપ કરતા સ્થાન મારા ઇન્દ્રસનને કઈ ન થતું. કોણ એક કાળા માથાનો માનવી જાગ્યો કે 12 દિવસ મારું ઇન્દ્રસન ડોલવા લાગ્યું તો સાલ તેના ધરતી મસ્તક જુદા કરું. અરે નહીં નહીં, કોક બ્રાહ્મણનો પુત્ર હશે તો મને ત્યાં લાગશે. માટે વૈકુંઠની અંદર સર્વ દેવો મળે અને ઇન્દ્રસનનું રાજ મને સોંપ્યું હતું અને કહ્યું હતું, ઇન્દ્ર જ્યાં તને સંકટ પડે ને અમને યાદ કરજે. તો અત્યારે લાય મને હળાહળ સંકટ પડી રહ્યું છે તો પેલા બ્રહ્મદેવને બોલાવો. યાદે બોલાવે બ્રહ્મ આવજો રે. આવો તમે ઇન્દ્રપુરી મોજા ઇન્દ્ર બોલાવે બ્રહ્માયાવાજો રે. આજે ઇન્દ્ર બોલાવે બ્રહ્માયા રે. અમે ઇન્દ્રપુરી મોજા ઇન્દ્ર બોલાવે બ્રહ્માયાવીરા રે. શું કામ? અરે બ્રહ્મદેવ, તમને બોલાવવાનું એ જ કારણ કે પહેલાના ઋષિ મુનિઓ 12 વર્ષ સુધી તપ કરતા સ્થાય મારા ઇન્દ્રસનને કઈ ન થતું. કોણ એક એવો કાળા માથાનો માનવી જાગ્યો કે 12 દિવસમાં રાખું ઇન્દ્રસન આ વિશે આપ જાણો છો કે નહીં? આ વિશે તો હું કઈ ન જાણતો, મારા મોટા ભાઈ જલ્દી યાદ કરો. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુ આવજો રે. આવો તમે ઇન્દ્રપુરી મોજા બ્રહ્મા બોલાવે વિષ્ણુયાવાજો રે. આજે બ્રહ્મા બોલાવે વિષ્ણુદેવ આવ્યા રે. આવ્યા અમે ઇન્દ્રપુરી મોજા બ્રહ્મા બોલાવે વિષ્ણુયાવિયા રે. અરે બ્રહ્મદેવ, અત્યારે અમારા શું કામ પડ્યા? મોટો ભાઈ અરે વિષ્ણુદેવ, તમને બોલાવવાનું એ જ કારણ કે પહેલાના ઋષિ મુનિઓ 12 વર્ષ સુધી તપ કરતા સ્થાય મારા ઇન્દ્રસનને કઈ ન થતું. કોણ એક એવો કાળા માથાનો માનવી જાગ્યો કે 12 દિવસમાં આખું ઇન્દ્રસન ડોલવા ગયો. આ વિશે આપ જાણો છો કે નહીં? આ વિશે તો હું કાંઈ જાણતો નથી, પણ જ્યારે આપણી સભા ભરાણી હતી ત્યારે ભોળાનાથે કીધું હતું જ્યારે સંકટ પડે ત્યારે યાદ કરજો. જલ્દી યાદ કરો. યાજે વિષ્ણુ બોલાવે શંકર આવજો રે. આવો તમે ઇન્દ્રપુરી મોજા વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવજો રે. 101 રૂપિયો શાંતિભાઈ કંટારિયા આપણો ચાણ નવા ગામથી લાઈવ જોઈ રહ્યા છે તો 101 રૂપિયો આપે છે. બોલ રામા પીર. આજે વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવી રે. અમે ઇન્દ્રપુરી મોજાય વિષ્ણુ બોલાવે ભોળાનાથ આવી રે. આવ્યા અમે ઇન્દ્રપુરી મોજા વિષ્ણુ બોલાવે શંકર આવી જાને. હરે દેવ વિષ્ણુ, અત્યારે મારા શું કામ પડ્યા છે? દેવ ઇન્દ્રને કામ પડ્યું. હરે દેવ ઇન્દ્ર, અત્યારે મારા શું કામ પડ્યા છે? હા, કૈલાસ પતિ શિવશંકર, તમને બોલાવવાનું એ જ કારણ કે પહેલાના ઋષિ મુનિઓ 12 વર્ષ સુધી તપ કરતા સ્થાય મારા ઇન્દ્રસનને કઈ ન થતું. કોણ એક એવો કાળા માથાનો માનવી જાગ્યો કે 12 દિવસમાં આખું ઇન્દ્રસન ડોલવા લાગે. તે શું મારું ઇન્દ્રસન લઈ લેવા માંગે છે? અરે નહીં નહીં ઇન્દ્ર, એને કોઈ તારા ઇન્દ્રસનની નથી પડી. એ તો એક મારો લાડીલો અને પ્રેમી ભક્ત એ છે. કૈલાસ ઉતરી આવા ભોળા શંકર, કૈલાસ ઉતરી આવા